રાજ્યસભાના સાંસદની ટકોર નવનિયુક્ત કુલપતિને સહકાર આપવા રામ મોકરિયાની ટકોર પ્રોફેસર કર્મચારી વિદ્યાર્થી પરિષદ કુલપતિને સહયોગ આપે તેવું મોકરિયાનું કહેવું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખરડાયેલી છાપ સુધારવા પ્રયત્નો કરાય, નવા કુલપતિ ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફર્સ્ટ રેન્ક અપાવે તેવું કહેવામાં આવ્યું। અમારા મિત્રો આજુબાજુમાં જે જૂના કર્મચારી ઓફિસરો પરિવારના વિદ્યાર્થી પરિષદના એમને ખૂબ સપોર્ટ આપે અને યુનિવર્સિટીની જે ઇમેજ ફરીથી આપણે પ્રસ્થાપિત કરીએ અને એમાં તન મન ધનથી જ્યાં જ્યાં આપણી જરૂરિયાત હોય ત્યાં સહકાર આપીએ। બધા સ્ટાફ મિત્રો પ્રોફેસરો, આ કંઈક કહેવાની વાત નથી। જોશી સાહેબ અહીંયા આવ્યા, આપનું સ્વાગત છે અને આપ જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી અમારું પૂરેપૂરું સમર્થન આપને મેરિટ ઉપર મળતું જ રહેશે। અન્ય કોઈ મુશ્કેલી હોય તો આજુબાજુ આપણા જે મિત્રો છે એની પાસેથી જાણી લેજો અને યુનિવર્સિટીને ફરીથી ક્લાસ 1 જે રેન્ક છે ફર્સ્ટ એમાં આપ આગળ લઈ જાવી, આપને શુભેચ્છા। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની નિમણૂક મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। છેલ્લા 3 વર્ષમાં અહીં 3 કાર્યકારી કુલપતિ બદલાઈ ગયા। અનેક ઘટનામાં યુનિવર્સિટીની છબી પણ ખરડાઈ હતી। હાલમાં જ અહીં ડૉક્ટર ઉત્પલ જોશીની 18મા કાયમી કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે યુનિવર્સિટીની છબી સુધારવા કયા પ્રકારના પ્રયાસો હાથ ધરાય છે તેના પર સૌની નજર છે, જેની વચ્ચે રામ મોકરિયા કરેલી ટકોર ઘણા અર્થમાં સૂચક મનાય છે।